أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق بسم الله الرحمن الرحيم ولكن الله حبب إليكم الإيمان وزينه في قلوبكم وكره إليكم الكفر والفسوق والعصيان أولئك هم الراشدون. सर्वप्रथम आप सर्वोથી गुजारिश है कि 5 વખત અમે જીવત મુસારા પડીએ કારણ કે આપણે મોમિના આપણા ગામના એક મોમિના આપ સર્વે નથી અજાણ નથી અને તબિયત વધારે ખરાબ છે અને કરાર છે કે ઇન્શાલ્લાહ મોરી સુધી લઈ જવામાં આવે તો એમની શફા માટે આ વેનસેત રજબ અમુક રિવાયતોમાં શબે કદરની પણ રાત કહેવામાં આવે છે તો એ રાતમાં આપણે દુઆ માંગીએ ખુદાવંદી આલમ કે મોમિનાને શફા ઇનાયત કરે. મુસલમાનોની એક્યતાનો દિવસ અને મુસલમાનોના વિરોધીઓ માટે એક કમર તોડવાનો દિવસ છે. પરંતુ જ્યારે પણ આપણે લાનત મોકલીએ, દુશ્મનાને ઇસ્લામને ના ભૂલીએ અને આપણે અહેલે બેત અલૈહિસ્સલામના દુશ્મનો ઉપર જ્યારે લાનત મોકલીએ છીએ, સાથે સાથે આ જમાનાના અહેલે બેત અથવા તો ઇસ્લામના દુશ્મનોને ઓળખીએ કે કોણ છે અને એની ઉપર પણ લાનત મોકલીએ. લાનતનો મતલબ એ છે કે ખુદાવંદી આલમ એ લોકોને પોતાની રહેમતથી દૂર કરી નાખે. ખુદાની રહેમત એટલી વિશાળ છે કે યઝીદ જેવાને પણ રિસ્ક આપે છે. પરંતુ જ્યારે આપણે લાનત કરશું એટલે કે બદદુઆ માટે કે ખુદાએ પોતાની રહેમતથી લોકોને દૂર કરી નાખે તો પછી એ લોકો માટે કોઈ રસ્તો બાકી નહીં રહે કે એ લોકો આપણી સામે માથું પણ ઊંચું કરી શકે. પરંતુ એનો મતલબ એમ નથી થતો કે આપણે જ્યારે અમેરિકા ઉપર લાનત કરીએ તો અમેરિકાના રહેવાસી જેટલા પણ હોય એ બધા ઉપર લાનત કરીએ છીએ. ઇંગ્લેન્ડ ઉપર લાનત કરીએ તો એનો મતલબ એ નથી થતો કે આપણે બધા ઇંગ્લેન્ડમાં રહેતા બધા માણસો ઉપર લાનત કરીએ છીએ. નહીં, કોઈ દિવસ એવો મકસદ નથી આપણો. આપણો મકસદ એ છે કે જે લોકો હુકુમતમાં રહી અને હુકુમતના બેનિફિટ્સથી, હુકુમતના ફાયદાથી જે ઇસ્લામને ઝરર પહોંચાડે છે એના ઉપર આપણે લાનત કરવી છે. આપણી સીધો ટાર્ગેટ
માણસો નથી. માણસોમાં આપણા મોમીનો, આપણા શિયાઓ પણ ત્યાં ઘણા રહે છે, મુસલમાનો પણ અમેરિકા, ઇંગ્લેન્ડ, નોર્વેમાં રહે છે. તો મતલબ એવું નથી થતો કે આપણે એના ઉપર અટક કરીએ છીએ અને એના ઉપર લાનત મોકલીએ છીએ, નહીં, બલકે આપણે હુકુમત ઉપર લાનત મોકલીએ છીએ. હમણાં ભાઈએ કીધું કે નોર્વેમાંથી જે શું કહેવાય રસૂલે ખુદાના ખરાબ ફોટા નીકળ્યા હતા, એ એક છાપામાંથી નીકળેલા હતા, જર્મનથી પણ નીકળેલા હતા, અને ઇન્શાઅલ્લાહ એવી રીતે કીધું કે આ ઓલા પરથી પણ નીકળેલા. હવે દાખલા તરીકે અમેરિકામાં કઈ ઝલઝલો આવે, અમેરિકામાં કઈ ખરાબી આવે, તો એનો મતલબ એમ નથી કે આપણે ખુશ થાય કે ચાલો એ લોકોના માણસો મળ્યા. આપણે ઇન્સાનિયતના દુશ્મન નથી, આપણે ઇન્સાનિયતના દોસ્ત છીએ. રસૂલે ખુદા આવ્યા, કાફિરો સાથે જીવન વિતાવ્યું, કાફિરો સાથે સચ્ચાઈની વાત કરી, કાફિરો સાથે અમાનતદારી કરી, કારણ કે રસૂલ જે આવ્યા ઇન્સાનિયતને હિદાયત માટે આવ્યા. આપણું પણ કામ એ નથી કે આપણે બીજા ઉપર લાનત મોકલીને બધાને તબાહ બરબાદ કરી દે, નહીં. આપણું કામ એ છે કે જે ઝાલિમ હુકુમત ઇસ્લામના કોન્દ્રમાં કામ કરે છે, જે પણ મીડિયા ઇસ્લામના કોન્દ્રમાં કામ કરે છે, એના ઉપર ખુદાની લાનત થાય. બાકી આગળ જો એ કન્ટ્રી ઉપર કોઈ કુદરતી આફત આવે તો આપણે એના ગમમાં શરીક છીએ. એ વસ્તુનો ખાસ ખ્યાલ રાખીએ. એક દુરૂદ પડે મુહમ્મદ વ આલે મુહમ્મદ. ખુદાવંદ આલમ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે સૂરે હુજરાતમાં, વલાકિન અલ્લાહ જે છે હબ્બબા ઇલૈકુમુલ ઈમાન, કે જેમ તમને ઈમાન પ્રત્યે મોહબ્બત આપી, વઝય્યનહુ ફી કુલુબિકુમ, અને તમારા દિલમાં ઈમાનને શોભિત કર્યું, વકરહ ઇલૈકુમુલ કુફર વલ ફુસૂક વલ ઇસ્યાન, અને તમને નફરત દેવરાવી કુફર, ફિસ્ક અને ગુનાહોની પ્રત્યે. ઉલાઇકા હુમુર રાશિદૂન, અને જે માણસો પાસે આ મોહબ્બત અને નફરત હોય એ લોકો કામયાબ છે, વિકાસ પામેલા છે. આપણે વિકાસ બાબતે વાત કરતા હતા કે જે ઇન્સાનમાં વિકાસ ના હોય એ ઇન્સાન પેરાલિઝે કહેવાશે. જે ઇન્સાનની રૂહમાં વિકાસ ના હોય એ ઇન્સાન શું કહેવાશે? ઝલાલતમાં કહેવાશે, ગુમરાહમાં કહેવાશે. આપણે બે વસ્તુ પર વાત કરી ગયા, અને આ ઝલાલતનો આખરી અને ત્રીજો મુદ્દો બાકી રહ્યો હતો. બે મુદ્દાઓ પર વાત કરી કે આપણે એક વિકાસ સુધી પહોંચ્યા અને પછી માયુસી આવી, અથવા તો પહેલેથી માયુસી આવી, ના ઉમ્મીદ થઈ ગયા અલ્લાહની બારગાહથી. આપણો વિકાસ અટકી જશે અને આપણે ગુમરાહી તરફ જશું. બીજી વસ્તુ આપણે વાત કરી કે જ્યારે ઇન્સાન ગુનાહોમાં મુબ્તલા થઈ જાય, મતલબ કે છે એના ઉપર બાકી છે. ઇન્શાઅલ્લાહ આજે એક વાત કરવાની છે કસાવતુલ કલ્બ વિશે, કે બીજું ઇન્સાન ગુમરાહીમાં જાય છે. શું કામ? કારણ કે ઇન્સાનનો દિલ સખત થઈ જાય, ઇન્સાનનો દિલ જ્યારે કઠણ થઈ જાય ત્યારે આ ઇન્સાનનો વિકાસ નથી થતો, ઇન્સાન રૂશ્દ સુધી નથી પહોંચતો, બલકે ઇન્સાન ઝલાલત સુધી પહોંચે છે. ખુદાવંદ આલમ કુરાનમાં કહે છે તબારકલ્લાહુ અહસનુલ ખાલિકીન, અથવા તો લકદ ખલકનલ ઇન્સાન ફી અહસન તકવીમ, મેં ઇન્સાનને બહેતરીન શક્લ સૂરત વાળો બનાવ્યો. પરંતુ જ્યારે આ ઇન્સાન હિદાયતનો રસ્તો છોડે છે, વિકાસ અને રુશ્દનો રસ્તો છોડે છે, ક્યાં જાય છે? અસ્ફલુસ સાફિલીન અંદર જાય. ثم رددناه اسفل سافلين, પછી અમે એને બદતરીન જગ્યા ઉપર મોકલી દઈએ છીએ. કહેવાનો મકસદ કે જ્યારે ઇન્સાનનો દિલ નરમ હોય છે, હિદાયતની વાતો અસર કરે છે. ઇન્સાનનો દિલ જ્યારે નરમ હોય છે ત્યારે એમાં કુરાનની આયતો અસર કરે છે, હદીસો અસર કરે છે, મજલિસો અસર કરે છે, અને એનું દિલ પીગળતું નજર આવે છે. પરંતુ જે ઇન્સાન ઈમાનના બાબતે પેરાલિઝે થઈ ગયો, એ ઇન્સાન પછી રોશદ તરફ આગળ નથી વધી શકતો. એક્ઝામ્પલ આપો, એક ઇન્સાનની સામે કોઈ બીજા માણસને કતલ કરી નાખવામાં આવે તો ઓલા માણસનું દિલ બળશે. શું કામ બળે છે? આ દિલ નરમ છે. પરંતુ જ્યારે ઇન્સાનનો દિલ કઠણ થઈ જાય તો હુરમલા જેવો માણસ વજૂદમાં આવે છે કે અલી અસગરને શહીદ કરી નાખે, પેટમાં પાણી નથી હલતું. ઇમામે હુસૈન અલૈહિસ્સલામને કતલ કરી નાખે,
બસ નથી કરતા, બલકે એના ઉપર ઘોડાને દોડાવી દેવામાં આવે છે. સામે પેલેસ્ટાઈનના નાના નાના બચ્ચાઓ જે છે પોતાનો હક માંગે છે, નાના નાના બચ્ચાઓ પર ટેરર કરવામાં આવે છે. શું છે આ? કસાવતે કલ્બ, દિલ કઠણ થઈ જાય. જ્યારે ઇન્સાનનો દિલ કઠણ થઈ ગયું પછી ઈમાનના દરજ્જામાં આગળ નથી વધતો, બલકે ગુમરાહીમાં જાય છે. હવે ઘણી વખત આપણે પણ જોવાનું છે કે આપણું દિલ કઠણ નથી થઈ ગયું ને. જ્યારે ખુદાવંદ આલમ કુરાનમાં કહે છે કે જ્યારે ઇન્સાનનું દિલ કઠણ થાય છે તો પથ્થર જેવું થઈ જાય છે. એક કાળો પથ્થર હોય એના ઉપર ગમે એટલું પાણી રેડશો, શું થશે? અસર નહીં થાય, કારણ કે કાળો મજબૂત પથ્થર છે, કઈ અસર નહીં થાય. ખુદાવંદ આલમ કુરાનમાં કહે છે કે જ્યારે ઇન્સાનનું દિલ કઠણ થાય છે પથ્થર કરતા વધારે કઠણ થઈ જાય છે. શું કામ? અગર જો પથ્થર ઉપર એક એક ટીપું પાણી પડતું રહે તો શું થઈ જાય? ખાડો થઈ જાય ને. પરંતુ ઇન્સાનનું જ્યારે દિલ કઠણ થાય છે તો ગમે એટલી નસીહત કરવામાં આવે અસર નથી થતી. પછી શું થાય છે? જ્યારે ઇન્સાનનું દિલ કઠણ થઈ ગયું, નમાઝ પડવી નથી ગમતી, નમાઝમાં દિલ નથી લાગતું, દુઆ કરે છે તો આંખમાં આંસુ નથી હોતા. ઇમામ હુસૈન અલૈહિસ્સલામના મસાઇબ એમના સામે બયાન કરવામાં આવે છે, અસર નથી થતું. શું કામ? દિલ કઠણ થઈ ગયું. એટલા માટે અમુક ધંધાઓને મકરૂહ કરાર દેવામાં આવ્યા કે એ ધંધા ના કરો, એ ધંધા કરવાથી દિલ કઠણ થઈ જાય. એમાં એક ગોશ્ત કાપવાનો ધંધો, ગોશ્ત વેચવાનો નહીં, ગોશ્ત કાપવાનો ધંધો, ઝબા કરવાનો ધંધો, ઈ ના કરો. કફન વેચવાનો ધંધો ઈ ના કરો, કારણ કે કફન વેચવા વાળો તુજુર જે છે ઈ વાટ જોતો હોય છે કે કોઈ મરે તો ઈ મારા પાસેથી કફન લઈ જાય. તો આવા ધંધાની મનાઈ કરવામાં આવી કે જેથી દિલ કઠણ ના થાય. એવા ધંધાથી પરેજ કરીએ કે જેનાથી દિલ કઠણ થાય. અમુક ખોરાક, એક સરસ મજાનો દાળ પણ હું તમને બયાન કરી દઉં કે જેનાથી દિલ નરમ થાય છે. ખુદાવંદી આલમે મસૂરની દાળમાં, મસૂરમાં લાંતી જેને કહેવાય છે, એમાં એક એવું વિટામિન રાખ્યું છે કે જે આપણી રૂહાની દિલને નરમ કરે છે. હવે જ્યારે દિલ નરમ હોય, ઇમામ હુસૈનનો ગમ બયાન થાય, આંસુ નીકળે. દુઆ માટે હાથ બલંદ કરે, આંસુ નીકળે, દિલ પીગળે. તો જ્યારે ઇન્સાનનું દિલ પીગળેલું હોય, દિલ નરમ હોય, જલ્દી ઈમાનના રસ્તા તરફ આગળ વધી શકે છે. ઇન્સાનનું જ્યારે દિલ નરમ હોય એ અલ્લાહથી વધારે નજદીક થઈ શકે છે. પરંતુ જ્યારે દિલ કઠણ થયું, નમાઝ, રોઝા, હોમ્સ, હજ, ઝકાત, આ બધું જે છે, મજલિસ, આ બધું એક રસ્મો રિવાજના તौर ઉપર થઈ રહેશે. માટે કોશિશ કરીએ એવા કાર્યો ના કરીએ કે જેનાથી આપણું દિલ કઠણ થઈ જાય. હઝરત દાઉદ અલૈહિસ્સલાતુ વસ્સલામ અલ્લાહની બારગાહમાં સવાલ કરે છે, ऐ પરવરદિગારા, મને બયાન કર કે દરેક બાદશાહ પાસે, દરેક રૂઆ પાસે ખજાનો હોય છે. કોણ પૂછે છે? હઝરત દાઉદ અલૈહિસ્સલામ ખુદાને કહે છે, ખુદાયા દરેક રૂઆ પાસે ખજાનો હોય, ખજાનચી હોય. આપણા ખજાનચી કોણ? તમે છો? માશાઅલ્લાહ. દરેક રૂઆ પાસે ખજાનો હોય, ખજાનચી હોય. ખુદાયા તારો ખજાનો ક્યાં? તું કાયનાતનો બાદશાહ છો, તારો ખજાનો ક્યાં? ખુદાવંદી આલમ બહુ મીઠો અને પ્યારો જવાબ આપે છે. મારો ખજાનો જોવો છે? મારો ખજાનો જે છે એ બહુ મોટો ખજાનો છે. આ જમીન કરતા પહોળો ખજાનો છે, આ આસમાન કરતા મોટો ખજાનો છે. અરે ખુદાએ આટલો મોટો ખજાનો તારા પાસે? હા, મારો ખજાનો એટલો મોટો છે. એના 4 દરવાજા છે. હવે આપણે એક ખજાનો રાખીએ તો શેમાં રાખશું? તિજોરીમાં રાખશું. એનો એક દરવાજો ને તાળું. પણ ખુદાવંદી આલમ કહે છે કે મારો ખજાનો એટલો મોટો છે કે એમાં મેં 4 દરવાજા રાખ્યા છે. એમાં એક દરવાજાનું નામ ઇલ્મ છે. ઇલ્મથી તમે દાખલ થશો, મારા ખજાના સુધી પહોંચી જશો. મારા ખજાનાનો બીજો દરવાજો
સહનશીલતા છે. કોઈ તમારો મોમિન ભાઈ તમારા સાથે પ્રોબ્લેમ કરે, દુનિયામાં મુસીબત આવે, સહનશીલતા ઇલ્મ પેદા કરી નાખો તમારામાં. એ મારા ખજાનાનો બીજો રસ્તો છે, બીજો દરવાજો. ત્રીજો દરવાજા સુધી પહોંચવું છે. મારા ખજાનાનો ત્રીજો દરવાજો મારી રઝાયત છે, મારી ખુશનુદી છે કે જે મારી ઇબાદતમાં રાખી છે. ઇબાદતના થકી મારી ખુશનુદી હાસિલ કરો, મારા ખજાના સુધી પહોંચી જશો. અને ચોથી વસ્તુ, મારો ખજાનો જે છે એ સબ્ર છે. મુસીબતો ઉપર સબ્ર કરો, મારા ખજાના સુધી પહોંચી જશો. આ 4 દરવાજા છે. આ દરવાજા છે, ખજાનો નથી. ખજાનો નથી. આ ખજાનાના દરવાજા છે. અહીંયાથી તમે દાખલ થઈ શકો છો. ક્યાં? ખજાના સુધી. હવે ખજાનો શું છે? કલ્બુલ મોમિન. મોમિનનું દિલ જે છે, ખુદાવંદ આલમ કહે છે કે મોમિનનું દિલ જે છે એ મારો ખજાનો છે. હવે મોમિનનું દિલ કેટલું મોટું હોવું જોઈએ આના ઉપરથી સમજી લઈએ. મોમિનનું દિલ એટલું મોટું હોય, અર્શ કરતા પહોળું, ગમે એટલે એની સામે ખરાબ બોલવામાં આવે અસર નથી થતો. જમીન કરતા મોટું, ગમે એટલું એની પાસેથી લઈ લેવામાં આવે અસર નથી થતો. દેવામાં હજી જુદો સખાવત વાળો હોય છે. ખુદાવંદ આલમ કહે છે કલ્બુલ મોમિન મેરાજુલ્લાહ. અલ્લાહની મહાનતા અગર જોતી હોય તો એ મોમિનના દિલમાંથી મળી આવે છે. અને મોમિનનું દિલ અગર જો કઠણ હોય તો એ પછી અલ્લાહનો ખજાનો નથી થતો. અલ્લાહનો ખજાનો જોવે છે તો આ દિલને નરમ કરવું પડશે. દિલ નરમ થયું, અલ્લાહનું ઈમાન એમાં આવ્યું, એ અલ્લાહનો ખજાનો થઈ ગયો. એના સુધી પહોંચવું છે. ઇલ્મ થકી વારિદ થઈએ, ઇલ્મ થકી વારિદ થઈએ, અલ્લાહની ખુશનુદી થકી વારિદ થઈએ, સબ્ર થકી વારિદ થઈએ. હઝરત દાઉદ અલૈહિસ્સલામ આપણને શીખાડી ગયા. સવાલ ખુદાથી કરી નાખ્યો, જવાબ ખુદાવંદ આલમે એવો આપ્યો દિલ બારામાં કે તમે તમારા દિલને એવું સારું બનાવી નાખો કે એ મારો ખજાનો થઈ શકે. ખુદાવંદ આલમ આ દુનિયાના ખજાના ઉપર ભરોસો નથી કરતો. ખુદાવંદ આલમ જે છે એને આગળ જો ભરોસો અને મોહબ્બત છે તો એ મોમિનના દિલ ઉપર છે. એટલા માટે કહેવામાં આવે છે કાબા તૂટી જાય વાંધો નહીં, પરંતુ મોમિનનું દિલ ના તૂટવું પડે. મોમિનનું દિલ ના તૂટવું પડે. ઝરબુલ મસલ છે કે ભાઈ કાબા અગર તૂટશે તો ફરીવાર સંધાઈ જશે. મોમિનનું દિલ તૂટશે તો પછી સંધાવવું બહુ મુશ્કેલ છે. માટે કોઈ પણ મોમિનના દિલથી આપણે છેડતી ના કરીએ. કારણ કે અગર મોમિનનું દિલ તૂટ્યું તો જાણે ખુદાનો ખજાનો તૂટ્યો. અને જ્યારે ખુદાના તૂટેલા ખજાનામાંથી કંઈ પણ બધું નીકળી તરત ખુદાની બારગાહમાં પહોંચે છે. માટે બહુ ધ્યાન રાખીએ. અને આપણે માટે પણ જરૂરી છે કે આપણે અગર જો અલ્લાહના ખજાના બનવું છે તો આ દિલને સરખું કરીએ, દિલને નરમ રાખીએ. પરંતુ જ્યારે આ દિલમાં કસાવત આવી ગઈ, દિલમાં નફરત આવી ગઈ, દિલમાં જે છે કઠણતા, સખ્તાઈ આવી ગઈ, ઓલો માણસ ગમે એટલો આપણી પાસે તડપે છે, આપણા ઉપર અસર નથી થતો, થઈ ગયું કઠણ દિલ. હવે આ કઠણ દિલ કેવી રીતે થાય છે એના અમુક રીઝન છે. અગર એક સલવાતથી સાથ આપો તો 5 રીઝન તમારી સામે, 5 કારણો તમારા સામે બયાન કરું કે કઈ કઈ વસ્તુથી આપણું દિલ જે છે એ કઠણ બની જાય છે. દિલ કઠણ બનવાનું પહેલું કારણ કે ઇન્સાન વધારે બડબડાટી કરતો હોય, વધારે બોલ કરતો હોય, એનાથી દિલ કઠણ થાય છે. અસર નથી થતો. પછી જે માણસ વધારે બોલવાની આદત હોય તો શું થાય? પછી સાંભળવાની આદત ઓછી થઈ જાય. માટે કોશિશ કરીએ ઓછું બોલીએ, ટૂંકું બોલીએ, સારું બોલીએ અને વજનદાર વસ્તુ બોલીએ. જે મોઢામાં આવે એ ના બોલી નાખીએ. આગળ જો જે મોઢામાં આવે એ બોલી નાખ્યો, સમજીએ કે આ વસ્તુ આપણા દિલને કઠણ કરી નાખે છે. કોઈ સામે ઇશારો કરવાની જરૂર નથી. જે પણ અહીંયા હદીસ છે એ તો જો toutes les personnes, ના કે કોઈ એક માટે. બધી વસ્તુ બધા માણસ માટે છે. અને હું પણ એમાંથી એક્સેપ્શનલ નથી, હું પણ એમાંથી બાકાત નથી. પહેલો ઈશારો મને મારી તરફ છે. અહેલે બેતના કલામ હદીસમાંથી છે. વધારે બોલવાથી ઇન્સાનનો દિલ કઠણ થઈ જાય છે.
ટાઈમ હોત તો હું એક સવાલ તમારા સામે બયાન કરત, પરંતુ હજી 4 વસ્તુ બયાન કરી અને 2 મજલિસ મારા સામે છે, તો ઇન્શાઅલ્લાહ એના ઉપર બીજી એક વાત કરવાની છે. બીજી વસ્તુ, વધારે બોલવું પણ ખરાબ. બીજી વસ્તુ, ખોટી વસ્તુ બયાન કરવી, ફાલતુ વાતો બયાન કરવી, ફાલતુ વાતો કરવી, એનાથી પણ દિલ જે છે એ કઠણ થઈ જાય. ઘણી વખત ખોટા SMS, ઘણી વખત ખોટી વાતો, ફાલતુ વાતો કે જેમાં ગીબત આવી જતી હોય તો હમત આવી જતી હોય. ફાલતુ વાતો કરવાથી પણ દિલ કઠણ થઈ જાય છે. એક વસ્તુની ફિલોસોફી છે, ટાઈમ નથી નગર બયાન કરે તો ઇન્શાઅલ્લાહ કોઈ વખત ટાઈમ રહ્યો તો આ બધી વસ્તુ પર દેખાયથી આપણે વાત કરશું કે શા માટે વધારે બોલવું દિલને કઠણ કરે છે, શા માટે ખોટી આડીવળી વાતો કરવાથી દિલ કઠણ થાય છે. ત્રીજી વસ્તુ હદીસમાં બયાન કરવામાં આવે છે, કંજૂસ લોકો સાથે દોસ્તી કરવાથી, કંજૂસ લોકો સાથે દોસ્તી કરવાથી દિલ કઠણ થઈ જાય છે. હવે એક માણસ જ્યારે રાહે ખુદામાં દેતો હોય, દિલ પણ સાથે પીગળતું હોય કે મેં રાહે ખુદામાં દીધું, ભલે કોઈ સામે મિન્નત નથી રાખતો, પરંતુ દિલમાં એને ઉમંગ હોય છે કે મેં રાહે ખુદામાં દીધો, દિલમાં એક ખુશી હોય કે ખુદાથી મને સવાબ મળશે, તો અલ્લાહની બારગાહમાં એનો દિલ નરમ થાય છે. પરંતુ જે માણસ કંજૂસ સાથે દોસ્તી કરે છે, પોતે પણ કંજૂસ થઈ જાય છે અને દેવાનું બંધ કરી નાખે છે, દિલ કઠણ થઈ જાય છે. ચોથી વસ્તુ, મુર્દાઓ સાથે, મૈયત સાથે બેસવાથી, મૈયત સાથે બેસવાથી દિલ કઠણ થઈ જાય છે. આ વાત બહુ અજીબ અને નવી લાગે. હદીસમાં છે મૈયત સાથે બેસવાથી દિલ કઠણ થઈ જાય. પૂછવામાં આવ્યું કે યા રસૂલુલ્લાહ, શું અમે કોઈ અથવા તો અમે કોઈ મૈયત સાથે બેસીએ છીએ? અમે તો કબ્રસ્તાને જઈએ છીએ, ફાતિહો પડીને રાવા થઈ જાય છે ફટાફટ. ક્યાં અમે મુર્દાઓ સાથે બેસીને વાતો કરીએ છીએ? ઈમામ અલૈહિસ્સલામ ફરમાવે છે, મુર્દાઓથી મતલબ જે છે પૈસાદાર ગાફિલ લોકો છે, અમીર લોકો કે જેને દીન પ્રત્યે કઈ પડી ના હોય, ગફલત હોય, એવા લોકો સાથે તમે બેઠશો, એ તમને પણ ગાફિલ કરી નાખશે અને તમારું દિલ પણ કઠણ કરી નાખશે. માટે ધ્યાન રાખો કે તમે કોના સાથે દોસ્તી કરો છો. અગર તમારો દોસ્ત ગરીબ છે અને દીનદાર છે, વાંધો નથી. પૈસા વાળો છે, દીનદાર છે, વાંધો નથી. પૈસા વાળો છે અને ગાફિલ છે, કઈ દીન પ્રત્યે પડી નથી, પછી ધીરે ધીરે એ પૈસા વાળો, કારણ કે તમારા કરતા વધારે પૈસા વાળો છે, એ તમારા માટે એક્ઝામ્પલ બનતો થશે અને એક્ઝામ્પલ બની અને પછી એ વસ્તુ તમારી દિલમાં અસર કરશે અને એ દિલ તમારું કઠણ થઈ જશે. એ પૈસા વાળો એટલો છે ગાફિલ છે, એ નથી જતો તો હું નથી જતો. ઘણી વખત જે છે પૈસા વાળા એક મોલ જે છે એક સમાજમાં મૂકીને જતા હોય છે. પહેલા જમાનામાં, અત્યારે તો અલ્હમ્દુલિલ્લાહ ઘણો માહોલ સુધરી ગયો, શાદીમાં જેટલી પણ ખોટી રસ્મો રિવાજ નાખી છે એ કોણે નાખી છે? પૈસા વાળા. કેવી રીતે? શાદી હોય એટલે એ બહારથી મહેમાનોને બોલાવે, એટલે ગરીબ પણ શાદી કરે, બહારથી મહેમાન બોલાવે. પૈસા વાળો ને ત્યાં શાદી હોય એટલે ત્યાં નાચગાન હોય, ગરીબ પણ જે છે એ મોજમાં ને મોજમાં નાચગાન રાખશે, કવ્વાલી બોલાવશે, કવ્વાલને બોલાવશે, આ કરશે. બધી વસ્તુ જે થાય છે જેના થકી પૈસા વાળા. શું કામ? કારણ કે ગાફિલ છે. હવે જ્યારે ઈ ગાફિલ છે, આપણને પણ ગાફિલ કરી દે છે અને આપણા દિલને કઠણ કરી નાખે છે. એટલા માટે આ હદીસમાં ઈ પૈસા વાળા ગાફિલ લોકોને અહેલે બેત અલૈહિસ્સલામ મુર્દાઓથી જે છે તાબીર કરે છે, મુર્દાઓથી મિસાલ આપે છે કે એ લોકો ભલે પૈસા વાળા છે, જીવતા જાગતા છે, પરંતુ મુર્દા જેવા છે. અને આખરી વસ્તુ કે જે આપણને જલાલત થકી લઈ જાય છે, જલાલત પ્રત્યે લઈ જાય છે, એ વસ્તુ છે હવાએ નફ્સ. આપણે અગર જો આપણા નફ્સની વાત માની, આપણા નફ્સનું કર્યું તો આપણે રુશ્દ તરફ નહીં જશું, બલકે ગુમરાહી અને જલાલત તરફ જશું. માટે કોશિશ કરીએ કે આપણે આપણા દિલને બહુ સાચવી રાખીએ, જોતા રહીએ કે આપણું દિલ આપણને વિકાસ અને રુશ્દ તરફ લઈ જાય છે, આપણને આગળ વધારે છે કે નીચે પછાડે છે. અગર જો આગળ વધારે છે તો અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહનો શુક્ર કરીએ અને એને પકડી રાખીએ, જાળવી રાખીએ. અગર જો જલાલત તરફ લઈ જાય છે તો જોઈએ કે નાઉમીદ તો નથી ને, હવાએ નફ્સ
નફસની ખ્વાહિશાત ઉપર તો આપણે અમલ નથી કરતા, અથવા આપણું દિલ તો કઠણ નથી થઈ ગયું ને. દિલ કઠણ થઈ ગયું છે તેના કારણો શું છે? આપણે આ દિલને નરમ કરવા કોશિશ કરીએ અને આપણે રુશ્દ અને વિકાસ તરફ આગળ વધીએ. અલ્લાહ પાસે દુઆ કરીએ કે પરવરદિગાર બિહક મોહમ્મદ વ આલ મોહમ્મદ અમારા ગુનાહને કબીરા સગીરાને માફ ફરમા. ખુદા અમારી ઇબાદતને કબૂલ ફરમા. ખુદા અમારી મુશ્किलातને આસાન ફરમા. ખુદા અમારા રિઝ્કમાં બરકત ઇનાયત ફરમા. ખુદા બિહક મોહમ્મદ વ આલ મોહમ્મદ જે મોમિન અને મોમિનાત બીમાર છે ખુદા शफ़ाए कामिल અને आजिल इनायत फरमा. हक़ मोहम्मद व आल मोहम्मद मरहुमीन और मरहुमात की मग़फ़िरत फरमा. हक़ मोहम्मद व आल मोहम्मद दुश्मनान इस्लाम ने खुसूसन इज़राइल अमेरिका और इंग्लैंड ने निस्तनाबूद फरमा. हक़ मोहम्मद व आल मोहम्मद इमाम ज़मान अलैहिस्सलाम ने ज़ुहूर में जल्द ताजिल फरमा. अंसार व शुमार फरमा. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम.